અમદાવાદની એસવીપી હોસ્પિટલ જેની સુવિધાઓ માટે ખૂબ વખણાય છે, પરંતુ દર્દી માટે ત્યાંની કેન્ટીનમાંથી મંગાવેલા સૂપમાંથી જીવાત નીકળતા દર્દીના પરિવારજનો દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત અન્ય ઘણી સમસ્યાઓ વિડીયોમાં જાણવા મળી છે। તો આ સાથે એસવીપી હોસ્પિટલમાં જે એજન્સીને કેન્ટીનમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તેમના દ્વારા 70માં વેજીટેબલ સૂપ આપવામાં આવ્યા। તો અંતર્ગત એક વૃદ્ધ દર્દી માટે તેમના પુત્ર દ્વારા વેજીટેબલ સૂપ ઓર્ડર કરવામાં આવ્યો ત્યારે એ સૂપમાં જીવાત નીકળી હતી। ત્યારબાદ તેમના દ્વારા કેન્ટીનમાં ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ ત્યાંના સંચાલકો દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવ્યા હતા। બાદમાં અન્ય એક ઓર્ડર કરતા એમાં ફક્ત પાણી જેવું આપવામાં આવ્યું હતું। આ બાબતે દર્દીના પરિવારજનો રોષે ભરાયા હતા। હોસ્પિટલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના વડા ડોક્ટર ભાવિન જોશીએ જણાવ્યું હતું કે આ બાબત મારા ધ્યાનમાં નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ મામલે તપાસ કરશે। એસવીપી હોસ્પિટલના સીઈઓ ડોક્ટર સૌરભ પટેલે જણાવ્યું હતું કે જીવાત નીકળી હોવા અંગેની એક ફરિયાદ મળી હતી। આ મામલે અપોલો સિંદુરી હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કંપનીને નોટિસ આપવામાં આવી છે અને કોન્ટ્રાક્ટ એજન્સીને નોટિસ આપીને આ અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે। પેશન્ટનો ઓપીડી છે વીએસમાં અને આ જો અંદર આવડી મોટી જીવાત નીકળી સૂપમાં અને આ કમ્પ્લેન કરી હજી કોઈ જોવા નથી આવ્યું અને આ પાણી સૂપને બદલે પાણી લઈને આવ્યા છે, ખબર નથી શું લઈને આવ્યા છે। ये 70 रुपए का वेजिटेबल स्टॉक लेकर आए हो। 70 रुपीज़ लिए हैं आपने मेरे से इससे, और ये सूप है। कौन बोलेगा ये सूप है? अरे हमको नीचे से भेजा है भाई, बरोबर। हाँ, आपने ये पहली बार दिया, वो सूप गाढ़ा है तो मैं समझती हूँ गाढ़ा वो सूप है, लेकिन उस એસવીપીમાં સૂપ મંગાવ્યું હતું નીચેથી અને પછી જો આ કલરવાળું પાણી આવ્યું છે એ એવું કહે છે કે આ સૂપ છે, તો ખબર નથી પડતી આ કઈ જાતનું સૂપ છે। આ ભાઈ તો એમનું કામ કરે છે, લઈને આવ્યા છે કેન્ટીનમાંથી, પણ કેન્ટીનમાં જે ભાઈ છે ને એમને સાંભળવાનો ટાઈમ નથી આ બધું। આ ચોથા માળે B1માં ઓપીડી છે એનું આ હાલત છે। અત્યારે ચોથા માળે વોર્ડમાં મારા ફાધરની સાથે છું। રાતના સમયે મારો બ્રધર હતો અને અત્યારે હું આવ્યો તો સિક્યુરિટી કહે કે તમારી પાસે વિઝિટિંગ પાસ છે નહીં ચાલે, જે એડમિટ પાસ છે બીજો જે આપેલો છે એ જ જોઈશે। તો મેં કીધું કે પેશન્ટની જોડે સરકારે આટલી સરસ હોસ્પિટલ બનાવી છે તો પેશન્ટની જોડે રહેવા માટે એક વ્યક્તિ હોય, જો એ વ્યક્તિ પાસ લેવા નીચે આવે તો પેશન્ટની જોડે કોણ રહે? તો સિક્યુરિટી કે એ અમે જાણીએ નહીં, અમને કહેવામાં આવ્યું છે એટલું જ અમે કરીએ, તમારે એ કોઈ મતલબ જ નથી। પછી મેં એક વિડીયો ઉતાર્યો કે સરકારશ્રીને નમ્ર વિનંતી કે આમાં કંઈ ફેરફાર કરો, પેશન્ટની સાથે એક જણ હોવું જરૂરી છે, તો તમે સાથે રહેવાના 2 પાસ ઇસ્યુ કરો, જેથી રાતના એક જણ સૂતેલું હોય તો બીજું સાથે એની બદલીમાં આવી શકે। પણ અહીંયા તો એન્ટ્રી જ નથી અને સિક્યુરિટીવાળા કે અમારો નિયમ એટલે નિયમ, બીજું અમે કશું ના જાણીએ। પછી એમણે વિડીયો ડિલીટ કરાયો, પણ હું આ મેસેજ એટલા માટે મોકલી રહ્યો છું કે પેશન્ટ હેરાન ના થાય। ગઈકાલે ઓપરેશન પછી ફાધર માટે કશું લેવાનું નહોતું, પણ ડૉક્ટરે કીધું કે સૂપ પી શકાશે એટલે વેજીટેબલ સૂપ મંગાવેલું। સવારે 10 વાગે સૂપ આવેલું, જેની અંદર આવડી મોટી માખી હતી મરેલી, અને એ એમને ફોન કર્યા, 5-6 ફોન કર્યા પછી લગભગ 11:30 આસપાસ એક બીજું સૂપ લઈને આવ્યા એના રિપ્લેસમાં, જેમાં કલરવાળું જાણે પાણી હોય એવું કંઈક સૂપ। એણે એમ કીધું કે આ સૂપ છે। પછી એને કીધું ભાઈ વેજીટેબલ સૂપ મંગાવેલું છે, તમે એના 70 રૂપિયા ચાર્જ કરેલો છે, તો આ વસ્તુ બરાબર નથી। હવે નીચેથી પેશન્ટને મૂકીને કેવી રીતે જવું? છેવટે હું લગભગ 11:30 નીચે B1 બેઝમેન્ટમાં રેસ્ટોરન્ટમાં ગયો। એ ભાઈ કોઈ ફોનમાં ચાલુ હતા, 5 મિનિટ ઊભો રહ્યો, કોઈ સાંભળ્યું નહીં, કશું નહીં। પછી કે બોલો સાહેબ શું હતું? હા તમારો ફોન આવ્યો હતો અને મેં ફોન કર્યો હતો। મેં કહ્યું ફોન કર્યો તો નહીં, સૂપમાં જીવાત નીકળી હતી એનું શું કરવાનું? તો એ ભાઈ સાંભળતા હતા। પછી મને અહીંયા આજુબાજુથી વાત કરતાં ધ્યાન મળ્યું એ ભાઈને 2-3 જગ્યાએ ફૂડનું ને બધું સપ્લાયનું જે ચાલે છે
એટલે અને બીજું એમનું કશું આવું બધું તો ચાલ્યા કરે. એટલે ફૂડમાં ટૂંકમાં સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ વસ્તુ ચાલી ના શકે આટલું સરસ બનાવ્યા પછી.